કે બધાથી શ્રેષ્ઠ વિત એ કૈવલ કરતાનું છે. તે વિત તે કેવલ કરતા છે જે પારાવાર હોય, અતિ અપરંપાર છે. એનો વાર પાર ના આવે. આકાશનો છેડો હું પાર ના આવે. એને કેવી રીતે વર્ણવવું? અંકુરનો અંત શું? એમ કોઈ કે અંકુરનો અંત શું? શું કેવું એને? શું અંત હોય? પહેલું જયારે અંકુર ઉત્પન્ન થયું ત્યારથી અહીંયા સુધી આવ્યું ને હજી ક્યાં સુધી ચાલશે એનો અંત જ નથી. જેમ આકાશનો અંત નથી એમ અંકુરનો અંત નથી. કે તો એ કે આ બંને તો તમે આકાશ છે એ તો શૂન્ય છે અને અંકુર તો તમે બનાવ્યું છે, તો તમારો તો વાર પાર કેવો છે? તમારો તમે કેમ વર્ણન કરી શકીએ? કે આ બેનો અંત નથી લાવી શકતા અમે. આકાશનો તમે બનાવ્યું અંકુરનો અંત નથી આવતો. એમાંથી નવી નવી પેઢી ઉત્પન્ન થયા કરે છે. કે આંબામાંથી આંબો ને કીડીમાંથી કીડી, પૃથ્વીમાંથી પૃથ્વી ને સૂર્યમાંથી સૂર્ય જન્મ્યા જ કરે. નવા નવા બ્રહ્માંડો ઉત્પન્ન થયા કરે. એવો મૂળ અંકુરનો અંત નથી. કે એક જ અંકુરની અંદરથી અત્યારે 9 અબજ ને 9.5 અબજ મનુષ્ય બની ગયા છે અને હજી કઈ અંત નથી આવ્યો. આ તો હાલ્યા જ કરવાનું છે. અંકુરનો અંત નથી. કે એમ અંકુર તો તમે બનાવ્યું છે, તો તમારું શું અમારે વખાણ કરવાય? કે તમારો કેમ પારાવાર? તમે તો કેવા હશો? કે અને ખગાકાર શૂન્ય તો જળ છે, તમે તો ચેતન છો. કે તો તમે કેવા હશો? કે વાર પાર એમ કીધું. એનો અપરંપાર. કે એનો કોઈ પાર ના આવે એવા તમે છો. એક તો તમે ચેતન છો અને અંકુરને બનાવનાર તમે છો. આવી બે વાત કરી.